અત્યારે હાલમાં પૂર્ણા નદીની સપાટી પહોંચી છે 19 ફૂટ પર। તમે લાઈવ દ્રશ્ય બતાવવા માંગીશું કે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પૂર્ણા નદી 19 ફૂટ પર પહોંચવાની તૈયારીમાં છે। 18 ફૂટની ઉપર વહી રહી છે અને ઉપરવાસમાં અત્યારે હાલમાં જે રીતે આંકડા વરસાદી આંકડા જોવામાં આવે તો ઉપરવાસમાં વરસાદ વધારે નથી પડ્યો, માત્ર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, પરંતુ તેને લઈને સપાટીમાં વધારો થયો છે। એટલે કે બ્લેક ઝોનમાં વરસાદ વરસ્યો હોય તેના કારણે આ સપાટીમાં વધારો થયો છે। મહુવામાં અત્યારે હાલમાં પૂર્ણા નદીની સપાટી 21.64 ફૂટ પર વહી રહી છે, એટલે કે 21.5 ફૂટ ઉપર ત્યાં વહી રહી છે અને અત્યારે નવસારીની 19 ફૂટ પર છે। એટલે નવસારીમાં જ્યારે હજુ ત્યાં મહુવાથી પાણી આવશે તો હજુ પણ જળસ્તરમાં થોડો ઘણો વધારો થશે, પરંતુ ત્યારબાદ અત્યારે હાલમાં જે અપડેટ મળી રહ્યા છે ત્યારે મહુવામાં 1 ફૂટ જેટલું પાણીમાં ઘટાડો નોંધાયો છે। એટલે કે અહીંયા પૂર્ણા નદીમાં પણ પૂર નહીં આવી શકે તેવી શક્યતા હાલમાં સેવી શકાય છે, કારણ કે ઉપરવાસમાં 1 ફૂટનો ઘટાડો નોંધાયો છે મહુવા ખાતે પૂર્ણા નદીમાં। એટલે કે નવસારીની જે પૂર્ણા નદી 19માં છે, વધુમાં વધુ 20 કે 21 સુધી જશે અને ત્યારબાદ પાછું પાણીમાં ઘટાડો નોંધાશે, જળસ્તર ઘટશે એવી શક્યતાઓ હાલમાં સેવામાં આવી રહી છે। પ્રાંત દ્વારા અત્યારે હાલમાં માહિતી આપવામાં આવી છે કે પાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ જે પણ અપડેટ હશે તમારા સુધી જરૂરથી પહોંચે। જોતા રહો નવસારી લાઈવ।